આજે 7 પ્લોટોની હરાજીને મંજૂરી આપી છે. એમાં એક યુસુફ પઠાણનો પ્લોટ પણ છે, ટીપી 22નો ફાઇનલ પ્લોટ નંબર 90,978 ચોરસ મીટરનો. એને લઈને શું નિર્ણય લેવામાં આવ્યો છે? આજે આપણે કોર્પોરેશનના 7 પ્લોટોને હરાજીમાં મૂક્યા છે. આપ તો નામ બોલી રહ્યા છો, એમના પ્લોટ નથી, પ્લોટ બધા કોર્પોરેશનના છે. એ કોર્ટમાં ગયા છે. કોર્ટ મેટર પાસે, કોર્ટવાળા પાસે ગઈ વખતે તો સખત શબ્દોમાં હાઈકોર્ટે એમને કીધેલું જ છે કે કોર્પોરેશનના પ્લોટને ખાલી કરો, દબાણ ખાલી કરો, અને એ સમજુ વ્યક્તિ જ છે કે આ દબાણ છે. અત્યારે જે આપણે 7 પ્લોટ લીધા એમાં એમનો પ્લોટ કહી ન શકાય, આ બધા જ પ્લોટો કોર્પોરેશનના છે. તો કોર્ટમાં કોઈ મેટર હોય ત્યારે એ પ્લોટને હરાજીમાં મૂકી શકાય, આપણે મંજૂરી આપી શકાય? આ લીગલ પ્રોસેસ છે, લીગલ સાથે પણ હું આની બાબતે વાત કરીશ, પણ આ પ્લોટ અત્યારે આપણો કોર્પોરેશનનો છે, એ સાથે આપણે એને હરાજીમાં લીધો છે. તો હરાજી કરતા પહેલા આપણે આપણી પાસે પોતાની પાસે લઈ લેવો જોઈએ ને? એને દબાણ કર્યું છે, દૂર ક્યારે કરાશે? એમને કંઈક સમય માંગ્યો છે એવું મને ખ્યાલ આવ્યો છે. સમય દરમિયાન શું થાય છે, પહેલાં આપણાથી પણ શું થાય છે, આ બધું એક ચર્ચાના વિષયમાં લઈને ઝડપથી આનું નિરાકરણ. હરાજી કેવી રીતે થશે? આપણે પોતાની પાસે લઈને કરીશું કે પછી ડાયરેક્ટ જ હરાજી થઈ જશે? ના, આપણી પાસે લઈને જ કરીશું. આપણો પ્લોટ છે. હરાજીમાં જ્યારે પ્લોટ કાઢ્યા છે ત્યારે આ જ યુસુફ પઠાણ એક પ્લોટ હરાજીમાં ખરીદશે તો કોર્પોરેશન આપશે? એ વિષય વસ્તુ છે કેવી રીતનો છે. અત્યારે આપણે પ્લોટ 7 હરાજીમાં કાઢેલા છે અને આપણા કોર્પોરેશનના કાઢેલા જે છે. વર્ષોથી વિવાદ ચાલે છે, આ તો સીધો આ પ્લોટ યુસુફ પઠાણને પધરાઈ દેવાનું એક કારસો એવું નથી લાગતું? કોર્પોરેશનને હરાજીમાં વેચવા કાઢ્યા છે. કોઈને પર્સનલી આમાં આપવા માટે ટાર્ગેટ સાથે કોઈ વસ્તુ બનાવેલી નથી હોતી. એના માટે જ આ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હોય માત્ર ને માત્ર આ પ્લોટને લઈને? એવું ક્યારેય હોતું નથી. પ્લોટોની અંદર આવક ઊભી કરવાની એક કોર્પોરેશનની ગણતરી હોય છે. જે આવક અને આવકને બેને ધ્યાનમાં રાખીને હંમેશા બેલેન્સ શીટ બનતી હોય છે, અને આ અનુસંધાનમાં સમયાંતરે જરૂર મુજબ હંમેશા કોર્પોરેશન ક્યારેક ને ક્યારેક કોઈ પ્લોટોની હરાજીના ધ્યાનમાં લેતું હોય છે અને હરાજી કરતું હોય છે. એ ભાવ મુજબ સામેની વ્યક્તિને પોસાય તો જે હરાજીમાં રહેતા હોય છે. આપણી જંત્રી રકમ બધી જ એ રીતની હોય છે કે જેમાં હંમેશા કોર્પોરેશનને ફાયદો થાય. તો પછી આ જે અપસેટ વેલ્યુ નક્કી કરી છે એ પ્રમાણે જો યુસુફ પઠાણે પ્લોટ ખરીદી લે તો આપવું જ પડશે. પછી તો કોર્ટ મેટર એમને સમય માંગ્યો છે કે એ રીતની વિષય વસ્તુ છે, પણ આપણે આ પ્લોટને હરાજીમાં કાઢેલો છે. યુસુફ પઠાણ એવી ચર્ચા ચાલી રહી છે કે હવે ભાજપમાં આવી રહ્યા છે, એના પૂર્વ આયોજનના ભાગરૂપે આખું ષડયંત્ર ગોઠવવામાં આવ્યું હોય એવું સાદેશ આવ્યો. વાત કરવી અને ગોઠવવા બે વાત વચ્ચે ડિફરન્ટ વસ્તુ છે. વડોદરા મહાનગરપાલિકાને આવકના સાધન સ્વરૂપે 7 પ્લોટોને વેચવા માટે કાઢેલા છે, હરાજીના સ્વરૂપમાં જંત્રી ભાવ. એટલે કોઈને વ્યક્તિગત ફાયદો પહોંચાડવા માટે નહીં, એક ક્રિકેટર હોય કે કોઈ પણ હોય હોય. હું પહેલાં જ કહું છું કે આપ નામ રિપીટ કરી રહ્યા છો, હું નામ રિપીટ કરી રહી છું. વડોદરા મહાનગરપાલિકાના પ્લોટની હરાજી ક્રિકેટરને નહીં અપાય? અપાયનો સવાલ નથી. વડોદરા મહાનગરપાલિકાના પ્લોટની હરાજી કરી રહ્યા છીએ. ઓકે.